નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। ભરૂચના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। અંકલેશ્વર નજીકના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી। હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી હાલ સામે નથી આવી, પરંતુ આગના કારણે મોટા પાયે નુકસાન થયું છે। સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર ઘટના, કઈ રીતે આગ લાગી, શું વધુ વિગતો? જી, ગત રોજ મોડી રાત્રે અંકલેશ્વરના જે નેશનલ હાઈવે નંબર 48 છે એની બાજુમાં આવેલા જે 2 સ્ક્રેપના ગોડાઉન છે એમાં આગ લાગવા પામી હતી। આ ગોડાઉન નોબેલ જે માર્કેટ છે એની ખાતે આવેલા અને જે 2 ગોડાઉન છે એની અંદર ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। બંગાળમાં પ્લાસ્ટિકનો પ્રમાણ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાનું કારણ જે નજીકમાં આવેલા ભરકોદરા ગામની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગ લાગ્યા બાદ ગોડાઉનની અંદર ફેલાઈ હોવાની આશંકા મનાઈ રહેલ છે। ફાયર ફાઈટરોને કોલ પણ અપાયો હતો અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। જાનહાનિના કોઈ સમાચાર હજી સુધી સામે આવ્યા નથી। હાલ આગ કાબૂમાં। જી બિલકુલ ભાવિન, જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં પણ, કારણ કે આ ખૂબ જ વિકરાળ છે, કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ છે ખરા? જે બંને સ્ક્રેપના ગોડાઉન છે એ બળીને બિલકુલ ખાક થઈ ગયા છે અને જ્યારે ફાયર ફાઈટરો પણ ત્યાં પહોંચ્યા ત્યાં આગ ઓલવ્યા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે જોવા પ્રમાણે અત્યારે ગોડાઉન બિલકુલ બળીને ખાક થઈ જવા પામ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટા પાયે નુકસાન થયું છે। આગનો બનાવ અંકલેશ્વર નજીક। અન્ય સમાચારની જો વાત કરીએ તો સંઘ પ્રદેશ દમણમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ગણતરીની મિનિટોમાં આસપાસનો વિસ્તાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। પ્લાસ્ટિકનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હતો। આગ લાગતા 3 થી 4 લોકોને ઈજા થઈ છે। તો કચ્છી ગામમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ધમધમતા હોવાનું પણ સામે આવ્યું છે। તો ભંગારના ગોડાઉનમાં આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં। તો આગમાં 3 થી 4 લોકો પાછળની સાઈડમાં ભંગારની પેલામાં ડેલામાં આગ લાગેલી। તાત્કાલિક અમે અમારી 3 ગાડીઓ ટર્ન આઉટ કરી અને ઘટના સ્થળ પર પહોંચી ગયા। ઘટના સ્થળ પર પહોંચતા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધું। 3 ગાડીની 3 લાઈન ચાલુ કરી। એ આગમાં 3 થી 4 જણાને ઈજા થઈ છે। રાજકોટના ધોરાજીમાં દંપતીને નડ્યો છે અકસ્માત। ધોરાજીના મોટા ગુંદાળા નજીક અકસ્માતની ઘટના। અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પતિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। તો કાર રોડ સાઈડમાં ખાબકતા સર્જાયો છે અકસ્માત। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના બાદ પોલીસ પહોંચી છે ઘટના સ્થળે। તો અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। રાજકોટની આ ઘટના દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત થયું। ધોરાજીમાં દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અકસ્માતની ઘટનાના સીસીટીવી અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેના આધારે પોલીસ તપાસ પણ કરવામાં આવી રહી છે। ધોરાજીમાં દંપતીને કઈ રીતે અકસ્માત નડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર ઘટના બાદ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય સમાચાર, મોરબીથી પીસીઆર વાને રિક્ષાને અડફેટે લીધી। ધરમપુર રોડ પર 112 નંબર વાને અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં 112 વાનના ડ્રાઈવર અને રિક્ષામાં સવાર 5ને ઈજા પહોંચી છે। તો પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં હોવાની આશંકા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં હોવાની આશંકા બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। મોરબીની સમગ્ર ઘટના, પીસીઆર વાને રિક્ષાને અડફેટે લીધી। સંવાદદાતા રવિ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રવિ, શું વધુ વિગતો સમગ્ર મામલે? મોરબીના ધરમપુર રોડ ઉપર 112ના વાહન ચાલકે એક પેલા કાર સાથે અકસ્માત સર્જ્યો, ત્યારબાદ એક રિક્ષાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ 112 જે પલટી મારી ગઈ હતી। 112નો પીસીઆર વાનનો ડ્રાઈવર છે જે નશામાં હોવાની આશંકાઓ સામે આવી હતી। એ અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા।
ભારતી જગદીશ અગેચણિયા, પારુલ સાલાણી, ગંગુ જગદીશ અગેચણિયા, સોનુ અને મિત્તલ આ પાંચેય લોકો ગંભીર થયા હતા અને ત્યારબાદ આ ડ્રાઈવરને છે પ્રાઇવેટ વાહનની અંદર હોસ્પિટલથી બહાર લઈ જવામાં આવ્યો હતો. જી બિલકુલ, પરંતુ પીસીઆર વાનમાં જે ડ્રાઈવર છે તે નશામાં હોવાની જે ચર્ચાઓ થઈ રહી છે તે અંગે શું જાણકારી? લોકોમાં રોષ છે રવિ? લોકોમાં ચોક્કસથી રોષ છે. ત્યાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને આ જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જે નશાની હાલતમાં હોય અને બોલતો હોય તેવો એક વિડીયો હતો. ત્યારબાદ પોલીસ આવે છે અને તેને સિવિલ હોસ્પિટલથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પછી એ ડ્રાઈવરને ગુમ કરી દેવામાં આવે છે. કઈ જગ્યાએ કઈ હોસ્પિટલમાં લઈ ગયા તે કઈ જાણવા મળ્યું નથી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. લોકોને દારૂબંધીનો અમલ કરાવનારની જ દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મી દ્વારા દારૂની હેરાફેરી, 3 પોલીસકર્મી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો છે. ચાકલિયા, ઝાલોદ અને એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા ગાડીમાં પાયલોટિંગ કર્યા હતા, જ્યારે હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસને જોઈને પાયલોટિંગ કરી રહેલા પોલીસકર્મી ગાડી મૂકીને ફરાર થયા. કુલ 5,65,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 પોલીસકર્મી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે તેવું પણ સામે આવ્યું છે. સંવાદદાતા સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ કહી શકાય કે અત્યારે દાહોદની અંદર ખાકીને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દાહોદ અને ગુજરાતની અંદર હાલ દારૂની કડક અમલવારી કરવામાં આવી રહી છે, પરંતુ દારૂની અમલવારી કરાવનાર જ પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દાહોદના ચાકલિયા વિસ્તારમાં દાહોદ એલસીબી, ઝાલોદ પોલીસ સ્ટેશન અને ચાકલિયા પોલીસ સ્ટેશનના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા અને તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી 2 ગાડીની અંદર વિદેશી દારૂ ભરાઈને ગુજરાતની અંદર પ્રવેશ થવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન ગુજરાતની જે બોર્ડર છે તે વિસ્તાર પર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જો કે કહી શકાય કે 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશનનો ગુનો હાલ દાખલ કરી દેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જ્યારે પાયલોટિંગ ગાડી લઈ અને આગળ હતા અને બીજા અન્ય એક હેડ કોન્સ્ટેબલ છે તેઓની ગાડીની અંદર વિદેશી દારૂ ભરેલો હતો. જોકે પોલીસને જે બાતમી મળી હતી તે આધારે પોલીસ દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા જે પાયલોટિંગ ગાડી લઈ અને જે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે તેઓ પાયલોટિંગ ગાડીમાં ફરાર થયા હતા, ત્યારે અન્ય જે દારૂની હેરાફેરી કરતો હેડ કોન્સ્ટેબલ છે તે પોતાની ગાડી ત્યાં જ મૂકી અને અન્ય રસ્તા પર ફરાર થયો હતો. હાલ પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 66,446 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 5,66,746 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પોલીસે 3 ફરાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ સૌરભ, પોલીસ તંત્ર માટે આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય, કારણ કે બુટલેગરો શું પકડશે જો પોલીસ પોતે જ આ પ્રકારનું કૃત્ય કરતી હોય? શું તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવી કોઈ ચર્ચા જો થઈ રહી હોય પોલીસ બેડામાં? અત્યાર સુધીમાં ડીવાયએસપી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી, પરંતુ હાલ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આ જે 3 ફરાર પોલીસ કર્મચારીઓની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તેમને અટકાયત કરવામાં આવશે, ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર, કચ્છથી તલવાર લઈને યુવકે ભય ફેલાવ્યો. માધાપર ગાંધી સર્કલ પાસે યુવકનો આતંક સામે આવ્યો છે. મંદિરમાંથી તલવાર લાવી જાહેર રોડ પર ફરતો દેખાયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવાનને રાઉન્ડઅપ કરી જાહેર સુલેહ શાંતિ ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે. તો જામીન પર છૂટ્યા બાદ યુવાને જાહેરમાં માફી પણ માંગી છે. મંદિરમાંથી તલવાર લઈને રસ્તા પર ફર્યો હતો. તલવાર લઈને યુવકે ભય ફેલાવ્યો હતો. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છની આ સમગ્ર ઘટના માધાપર ગાંધી સર્કલ પાસે યુવાનનો આતંક છે તે સામે આવ્યો, જે બાદ પોલીસે આ યુવકની અટકાયત કરી છે. એટલું જ નહીં પરંતુ જાહેરમાં માફી પણ મંગાવી છે. મારું નામ બપ્પુ છગનભાઈ ભીલ, માધાપરનો રહેવાસી. હથિયાર લઈને ફરતો હતો. એકવાર ભૂલ થઈ ગઈ, બીજી આ રીતના મારી ભૂલ નહીં થઈ. માફી માંગુ છું. તો સુરતના કામરેજમાં દુર્ઘટના, લિફ્ટ અને દિવાલ વચ્ચે કચડાઈ જતા મોત નીપજ્યું છે.
કામરેજના નવી પારડી ગામે જેડીસી વિસ્તારમાં આ ઘટના બની છે. યુવક લિફ્ટમાં કાપડના ટકા ઉપરના માળીથી નીચે ઉતારી રહ્યો હતો. નીચે જોવા જતા લિફ્ટ અને દિવાલ વચ્ચે અકસ્માતે કચડાયો હતો. યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો સુરતના કામરેજમાં દુર્ઘટના. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, શું છે આ સમગ્ર ઘટના? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી જીઆઈડીસી સ્થિત આવેલી એક ઔદ્યોગિક એકમ છે. તેની અંદર જે ફેક્ટરીની અંદર લિફ્ટ મૂકવામાં આવી હતી અને લિફ્ટ બાળક જે યુવક છે તે યુવક જોવા જોઈએ કે લિફ્ટ હજી નીચે નથી આવી કે ઉપર નથી જઈ શકતી, શું છે કારણ એ ડોકું કરીને જોવા જતા અચાનક લિફ્ટ આવી જતા આ દિવાલ અને લિફ્ટની વચ્ચે બાળકનું કચડાઈ જવાથી મોત થયું હતું. જે ઘટના અંતર્ગત જે કામદારોની અંદર પણ રોષ જોવા મળી ગયો હતો અને ખાસ કરીને કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને આવી જે અનેક વખત લિફ્ટની અંદર ફસાઈ જવાની ઘટનાઓ બનતી છે, જેને લઈને તકેદારીના પગલા જે મિલ સંચાલકે રાખવા જોઈએ એ રાખ્યા ન હતા. એના કારણે પણ અનેક ઘટનાઓ અનેક વખત બનવા પામતા લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. જી લુબના. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વહીવટી તંત્રની બેદરકારીનો જાગતો પુરાવો. હાટકેશ્વર સર્કલ પાસે પાઇપલાઇનનું મોટું ભંગાણ. પાઇપલાઇન તૂટતા જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. બ્રિજ તોડવાની કામગીરી સમયે પાઇપલાઇન તૂટી હતી. 3 દિવસથી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું છે. પીવાના પાણીની લાઇન તૂટતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું છે. પીવાના પાણીની લાઇન તૂટતા સ્થાનિકોને તો હાલાકી છે જ, પરંતુ સાથે સાથે આટલી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાટકેશ્વર સર્કલ પાસે પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું. પાઇપલાઇન તૂટતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. લોકોમાં રોષ છે. બ્રિજ તોડવાની કામગીરી સમયે પાઇપલાઇન તૂટી. હવે વાત કરીશું 4 પગનો આતંક. વડોદરામાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો છે. વાઘોડિયાના વેડપુરમાં દીપડાએ મારણ કર્યું છે. ગામમાં જ પશુનું મારણ કરતા ફફડાટ. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો દીપડો. શિયાળામાં હાડ થીજવતી ઠંડી શરૂ થતાં જ દીપડાના આંટાફેરા શરૂ થયા છે. તો પશુના મારણ અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરી છે. વાઘોડિયામાં છેલ્લા 24 કલાકમાં દંખેડા અને વેડપુરમાં 2 પશુનું મારણ કરવામાં આવ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, વડોદરામાં જે પ્રકારથી દીપડાનો આતંક છે, શું વધુ માહિતી, શું વધુ વિગતો? બિલકુલથી જો વડોદરાની આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાવલી તાલુકામાં દીપડાના આતંક જે છે તે ભૂતકાળમાં જોવા મળ્યો હતો અને થોડા દિવસ અગાઉ જે સિનોર તાલુકો છે ત્યાં પણ દીપડાના આટાફેરા જે છે તે જોવા મળ્યા હતા. ત્યારે અત્યારે વાઘોડિયા તાલુકામાંથી દીપડાના આતંકના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. આ દીપડો જે છે તે શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યો હતો અને ગામમાં રહેણાંક વિસ્તાર છે ત્યાં તેમને પશુનું મારણ જે છે તે દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું. જે પશુ માલિક છે તેમના દ્વારા સમગ્ર મામલે વન વિભાગમાં જાણ કરવામાં આવી છે. પરંતુ અહીંયા ચિંતાજનક વાત એ છે કે થોડા દિવસ અગાઉ પણ જે છે તે દીપડો રસ્તા પર લટાર મારતો હોય ત્યાં પ્રકારના વિડીયો જે છે તે વાયરલ થયા હતા. ત્યારે જે ગ્રામજનો જે છે તેઓ રાતના સમયે ઘરની બહાર નીકળે કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. અને દીપડાએ જયારે ગામમાં આવીને પશુનું મારણ કર્યું છે ત્યારે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક. દીપડાએ બાળક પર હુમલો કર્યો છે. ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાનો હુમલો. સીમમાં મોડી રાત્રે દીપડાનો માસૂમ બાળક પર હુમલો. બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક ઉપર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા પહોંચી છે. પરિવાર જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકનો મોતના મુખમાંથી બચાવ થયો. વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. તો દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો, જે બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે લોકો ડરી રહ્યા છે. દીપડો વાડી વિસ્તારમાં મારો ચાળો છે એ રહી છે અને ત્યાં મોટી મોટી બાજરી છે અને બાજરીની અંદરથી અચાનક દીપડો આવી ગયો અને છોકરા ઉપર હુમલો કર્યો છે. માથાના
ભાગ ઉપર ઈજા પહોંચી છે અને ખાંભા હોસ્પિટલે લાવ્યા છીએ. સંવાદદાતા રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજન, જે પ્રકારથી દીપડાએ બાળક પર હુમલો કર્યો, લોકોમાં ડર છે, શું વધુ વિગતો? લુકના આમ તો છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. ખાસ કરીને જે જંગલ વિસ્તારને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારો છે, જેમાં ખાંભા, સાવરકુંડલા, રાજુલા, આ વિસ્તારમાં સૌથી વધુ વન્ય પ્રાણીઓ આવે છે. માનવ મૃત્યુના કેસ પણ બને છે. આ જે ઘટના છે ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની ઘટના છે. એક બાળકને શિકાર કરવા માટે દીપડાએ ઉઠાવ્યું હતું, પરંતુ સદનસીબે તેમના વાલી અને આસપાસમાં રહેલા ખેતમજૂરો પહોંચી જતા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. જો કે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. સતત બની રહેલી આ પ્રકારની ઘટનાઓથી ખેતમજૂરો અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લુબના. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. ગૃહમંત્રી શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે. કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. રાજ્યમાં વિકાસ, શિક્ષણ, આરોગ્ય, આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 5 મહત્વના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. માણસામાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. પેથાપુરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL 4 બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટીનું શિલાન્યાસ. તો સાણંદમાં ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સલન્સનું શિલાન્યાસ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો આણંદના ચંગામાં ચારુસેટ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો 15મો દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. અને સાંજે ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં દર્શન પૂજા કરશે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે પ્રકારથી ગૃહમંત્રી શાહ કરોડોની ભેટ આપશે અને વતનમાં તેઓ આવશે, શું વધુ માહિતી, શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ? ચોક્કસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસીય પ્રવાસની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે મકર સંક્રાંતિનો મુખ્ય તહેવાર છે તેમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહીને પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે આ પતંગ મહોત્સવની મજા છે તે માણવાના છે. પરંતુ આજે જે મુખ્યત્વે 13 તારીખનો કાર્યક્રમ સમજીએ તો માણસા ખાતે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે જે બનવા જઈ રહ્યું છે તેના વિકાસલક્ષી કામો છે તેના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે. જાહેર સભા છે. ત્યારબાદ તેઓ જે કહી શકાય કે ગુજરાત સરકાર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ આવતી જે એક લેબ છે જે પેથાપુર ખાતે બનવા જઈ રહી છે તેનું ભૂમિપૂજન છે તે કરવાના છે. ત્યારબાદ તેઓ સનાથલ ખાતે પણ એટલે અમદાવાદ જિલ્લાના સનાથલ ખાતે પણ ગ્લોબલ એક્સલન્સ માટેની જે ફાર્માસ્યુટિકલ એકેડમી છે તેનું ખાતમુહૂર્ત સમારોહ યોજવા જઈ રહ્યા છે. તો સાથે જ ચરોતર યુનિવર્સિટીની અંદર પદવીદાન સમારોહ જે 15મો છે તેની અંદર પણ તેઓ હાજરી આપશે. ત્યારબાદ તેઓ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. તો સાથે જ આવતીકાલે જે સંક્રાંતનો મહાપર્વ આવી રહ્યો છે તે મહાપર્વમાં ખુદ તેઓ એક આધ્યાત્મિક વ્યક્તિ છે, તેથી તેઓ ભગવાન જગન્નાથ જે મંદિર છે જમાલપુર ખાતે આવેલું ત્યાં તેઓ પરિવાર સાથે જશે, પૂજા અર્ચન કરવાના છે અને ગૌ પૂજન જે અનેરું મહત્વ છે તે ગૌ પૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ તેના પરિવાર સાથે કરશે. ત્યારબાદ તો નાગપુરા વિધાનસભા ક્ષેત્રમાં આવતી અલગ અલગ જે સોસાયટીઓ છે ત્યાં કાર્યકર્તાઓ સાથે પતંગ મહોત્સવ છે તે પતંગ મહોત્સવની અંદર જે ઉજવણી છે તેની અંદર તેઓ ભાગ લેવાના છે. ત્યારબાદ જે કહી શકાય કે 15મી તારીખે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડોક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય જે ગ્રંથાવલી છે તેનું વિમોચન સમારોહમાં પણ ઉપસ્થિત રહેવાના છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદ ખાતે કરુણા અભિયાનનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટેના અભિયાનની શરૂઆત 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. અમદાવાદ સહિત રાજ્યભરના તમામ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઊભા કરાયા છે. દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક રેસ્ક્યુ અને સારવાર મળી રહે તે માટે વિશેષ એમ્બ્યુલન્સ અને ટીમો કાર્યરત રહેશે. નાગરિકોને સરળતાથી મદદ મળે તે માટે ખાસ QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે.
QR કોડ સ્કેન કરીને નજીકના સારવાર કેન્દ્રનો નંબર, સરનામું અને અન્ય માહિતી મેળવી શકાશે. પતંગની ઘાતક દોરીથી પશુ પક્ષી જીવ ન ગુમાવે તે કરુણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. પક્ષીઓની સારવાર માટે વોલન્ટિયર પણ હાજર રહેશે. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાળકો સાથે મુલાકાત તેમણે કરી. પ્રકાશ બહેરા મૂંગા શાળાના બાળકોને ઉત્તરાયણ નિમિત્તે ચીક્કી બોરનું વિતરણ કર્યું અને બાળકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રીને મળીને બાળકો પણ ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પહેલા શાળાના બાળકો સાથે સીએમ ખાસ મુલાકાત માટે પહોંચ્યા હતા અને તમામ સાથે મળીને તેમને શુભેચ્છા પાઠવી હતી, ભેટ સોગાદો આપી હતી. સાથે જ બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકો સાથે મુલાકાત કરી પ્રકાશ બહેરા મૂંગા શાળાના બાળકોને ઉત્તરાયણ નિમિત્તે ચીકી અને બોરનું વિતરણ પણ કર્યું અને બાળકોને ઉત્તરાયણની શુભેચ્છા તેમણે ખાસ પાઠવી હતી. મુખ્યમંત્રીને મળીને બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વન ડે શ્રેણીના મુકાબલા પૂર્વે બંને ટીમો રાજકોટ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે કે ટીમ ન્યૂઝીલેન્ડને હોટલ ફોર્ચ્યુન ખાતે સ્ટે આપવામાં આવ્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના આગમન સમયે હોટલ સયાજી ખાતે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરીના રોજ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈને શહેરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. એરપોર્ટથી લઈને ટીમોના હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલાડીઓના આગમન સમયે મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. લાંબા સમય બાદ કોહલી અને રોહિત રાજકોટના મેદાન પર રમવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 વન ડે મેચની શ્રેણીનો પ્રથમ વન ડે મેચ ટીમ ઇન્ડિયા જીતી ચૂકી છે. ત્યારે આ જીતનો સિલસિલો ટીમ ઇન્ડિયા રાજકોટ ખાતે પણ યથાવત રાખી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયત્ન હાથ ધરશે. નવસારીના જલાલપોરમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપીને નાણાં પડાવ્યા. મનપસંદ પાત્ર સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 2,12,000 પડાવ્યા. આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની ફેક આઈડી બનાવી મોહમ્મદ બિલાલના નામે ફેક એકાઉન્ટ બનાવીને સંપર્ક કર્યો. ધાર્મિક વિધિ અને દુઆ કરાવવાના નામે અલગ અલગ તબક્કે કુલ 2,12,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. હિન્દુ યુવકે મુસ્લિમ નામ ધારણ કરી લગ્ન કરાવવાના બહાને નાણાં ખંખેર્યા. પોલીસે રાજસ્થાનથી 21 વર્ષીય આરોપીને દબોચ્યો છે. તો બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા. બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા કરવામાં આવી છે. બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની પાર્ટનરને કરી હતી જાણ. હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર છે. તો મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનોએ કહ્યું છે. તેઓને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી, જે બાદ પરિવારમાં રોષ છે. જલ્દી તપાસ થાય અને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. તો બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની જાણ પણ કરી હતી. સુરતમાં 4 મિત્રોએ રિમોટથી ઉડતી પતંગ બનાવી લોકોને આકર્ષિત કર્યા છે. આ પતંગ ચગાવવા માટે પવનની પણ જરૂર નહીં પડે. વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા માટે ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. આ પતંગ દિવસે અને રાત્રે પણ આકાશમાં ઉડશે. તો 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે. આ પતંગની ખાસિયત એ છે કે તેને ઉડાવવા માટે હવાની પણ જરૂર નહીં પડે. સુરતમાં આ ઇનિશિયેટિવ ઇનોવેશનલ પતંગ બનાવવાનો 4 મિત્રોએ મળીને કર્યો છે. તો રિમોટથી ઉડતો આ પતંગ 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે. આ બનાવવામાં મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી. કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે, અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે. ત્યારે અમને બહુ મહેનત લાગી છે, અને મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ, અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.